નમસ્કાર મિત્રો, હું મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દરરોજ કોઈના કોઈ નવી કહાની વાત આવે છે। તેમજ લોકોને આ શો ખૂબ જ પસંદ છે। આ શો ત્યારે લોકપ્રિયતા ખાસ વર્ષોથી જળવાઈ રહેલી છે। તેમજ આ શો લગભગ 4000 જેટલા એપિસોડ પૂરા થઈ ગયા છે, પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા કે જેનાથી ફેન્સને આંચકો લાગી શકે છે। ઘણા લાંબા સમયથી ચાલી રહેલો આ શો હવે બંધ થવાનો છે એવા સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 8 વર્ષથી દયાબેનનું પાત્ર ભજવતા દિશા વકાણી શોમાંથી ગાયબ છે અને દર્શકો સતત સવાલો કરતા જોવા મળે છે તેઓ આ શોમાં ક્યારે પાછા ફરશે। તારક મહેતા કલાકારોને લઈને લોકો પણ તેમને યાદ કરે છે। જો કે હાલમાં દિશા અને ત્યારે ઓન સ્ક્રીન અને વાસ્તવિક જીવનમાં ભાઈ મયુર વકાણીએ ત્યારે અસિત મોદીના શોમાં અભિનેત્રીની ગેરહાજરી વિશે ખુલ્લેઆમ વાત કરી અને સ્પષ્ટતા કરી હતી કે તેના બાળકોમાં વ્યસ્ત હોવાને કારણે શોમાં પાછી ફરે પરંતુ ફેન્સ દયાબેનને શોમાં જોવા માગે ત્યારે આતુર છે। તેમના આ શોની ઘણી સમયથી ટીઆરપી ઘટીને કેટલાક હવે ચર્ચા એવી ચાલી રહી છે કે આ શો બંધ થવાનો છે। જો કે હજુ સુધી મેકર્સે એવી કોઈ પુષ્ટિ કરી નથી। ત્યારે મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।